હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો મિત્રો, આપણે ઈટીસીની અંદરની ટોપિક વિશે આજે ડિસ્કસ કરવાનું છે. આપણો ટોપિક છે ડીસી સિરીઝ મોટરને સિરીઝ સમાંતર જોડાણથી ચાલુ કરવાની રીત. તો એ પહેલાં આપણે લાસ્ટ ટુ સેકન્ડ લેક્ચરની અંદર જાણી ગયેલા કે ટ્રેક્શનની અંદર 2 ડીસી સિરીઝ મોટરો વપરાતી હોય છે. તો તેની વિશે આપણે માહિતી મેળવેલી કે 2 ડીસી સિરીઝ મોટરોને આપણે સિરીઝ સમાંતર જોડાણ કરીશું તો તેનું ગતિ નિયંત્રણ કેવું હશે. તો તેની અંદર આપણે ઇક્વેશન ફાઇન્ડ કરેલા એ પરથી તમને ખ્યાલ આવી ગયેલો કે ખૂબ વધારે શક્તિનો વ્યય થાય છે અને ઇફિશિયન્સી ખૂબ ઓછી મળે છે. કેટલી ઇફિશિયન્સી મળતી હતી આપણને? ઓનલી 50%. તો મિત્રો, એને સિરીઝ સમાંતર જોડાણથી આપણે ચાલુ કરવાની રીતો છે તેના દ્વારા આપણે માહિતી મેળવીએ કે જે આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે જાણીએ કે શક્તિનો બચાવ કઈ રીતે કરીએ અને આરંભની જે ઇફિશિયન્સી કાર્યક્ષમતા છે તેને આપણે કઈ રીતે વધારી શકીએ. તો મિત્રો, પહેલી રીત છે આપણી આરંભનમાં 2 મોટરોનો ઉપયોગ કરીને. તો મિત્રો, જ્યારે 2 ડીસી સિરીઝ મોટરોને આરએસ અવરોધની મદદથી ચાલુ કરવામાં આવે છે ત્યારે દરેક મોટર બેક ઈએમએફ ઉત્પન્ન કરે છે. બેક ઈએમએફ એટલે કે ઈબી. તો આ બેક ઈએમએફ બરાબર સપ્લાય વોલ્ટેજ કેટલો છે? -I/RS જેટલો હોય છે અને જેને ઓકે. તો જ્યારે 2 મોટરો સિરીઝમાં જોડાઈને એક સમાન ગતિથી ચાલે છે ત્યારે તેના પરિપથમાં સ્ટાર્ટિંગ અવરોધ ફરીથી દાખલ કરવામાં આવતો હોય છે અને જ્યારે 2 મોટરો સમાંતર ચાલે છે ત્યારે તેની ગતિ બમણી થઈ જાય છે. શું કહે છે કે 2 મોટરો સિરીઝમાં જોડાઈને એક સમાન ગતિથી ચાલે ત્યારે તેના જે પરિપથમાં સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ હોય છે તેને ફરીથી ઉમેરવામાં આવે છે અને 2 સમાંતર ચાલતી મોટરો હોય છે ત્યારે તેની ગતિ બમણી થઈ જતી હોય છે. તો સ્ટાર્ટિંગ અવરોધ આરએસને આપણે તબક્કાવાર ધીમે ધીમે તેમાંથી એટલે કે પરિપથમાંથી આપણે કેન્સલ કરીશું તો તે આદર્શ પરિસ્થિતિમાં આવી જશે. આદર્શ પરિસ્થિતિ એટલે કે I/RA, પરંતુ તે હંમેશા નિગ્લેજિબલ હોય છે. તો આકૃતિ આપણે 3.18 જોઈ ગયેલા આગળના લેક્ચરની અંદર. તો તેની અંદર તમારે જોવાનું છે કે જીએફ અને એઈ એકબીજામાં એકરૂપ થઈ જતા હોય છે અને સિરીઝ અને સમાંતર જોડાણનો સ્ટાર્ટિંગ સમય એક સરખો હોય છે એટલે કે TS બરાબર TP. TS એટલે કે સિરીઝ જોડાણ વખતનો સમય અને TP એટલે કે પેરેલલ જોડાણ વખતનો સમય. તો આ સમયગાળામાં દરમિયાન બંને મોટરોમાં વહેતો પ્રવાહ I જેટલો એટલે કે એક સરખો જ હોય છે. તો હવે પેલી જે 3.18B ફિગર છે તેની અંદર જ તમારે જોવાનું છે કે ત્રિકોણ OCDમાં લીટીઓવાળો ભાગ બતાવેલો હશે તમને. તો તેમાં 2 મોટરો માટેના નિયંત્રકમાં થતો શક્તિક્ષય દર્શાવેલો છે. બીજું કે દરેક મોટરમાં થતો શક્તિક્ષય તેના કરતાં અડધો થશે એટલે કે મોટરમાં ઉત્પન્ન થયેલી શક્તિ તમને ત્રિકોણ EOG દ્વારા બતાવવામાં જોવાની રહેશે 3.18 અને આકૃતિ બીમાં. ઓકે. તો હવે તેના પરથી આપણે ઇક્વેશન બનાવીએ કે સ્ટાર્ટિંગ સમય દરમિયાન નિયંત્રકમાં થયેલ શક્તિક્ષય બરાબર ત્રિકોણ OJK પ્લસ ત્રિકોણ DEJ અને T બરાબર આપણે કેપિટલ T ધારી લેવાનો છે. તો શક્તિક્ષય બરાબર ત્રિકોણ OJK તેનું ઇક્વેશન આપણે લેવાનું છે. તો 1/2 V/2 કૌંસમાં IT/2 કૌંસ પૂરો પ્લસ ત્રિકોણ DEJ એટલે કે 1/2 V/2 ગુણ્યા IT/2. ઓકે. તો મિત્રો 1/4 VIT આપણને મળશે. કઈ રીતે મળશે કે ઉપર શું થશે? 2 VIT થશે. VIT પ્લસ VIT જુઓ, તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે ઇક્વેશન લખેલું છે. તો બંને બાજુ VIT લખેલું છે એટલે 2 VIT થશે અને છેદમાં થશે આપણું 2 × 4 × 8 અને અહીંયા પણ 8 એટલે કેટલું થશે? 2 × 4 અને 2 × 4 એટલે કે 4 ને 4 8 થશે. કેટલું થશે? 8
એટલે 2 ચોકાને 8, તો આ કેન્સલ થઈ જશે એટલે છેદમાં કેટલા વધે છે 4, એટલે આપણને મળે છે VIT/4 વોટ સેકન્ડ. હવે દરેક મોટરે ઉત્પન્ન કરેલી શક્તિ, તો કયો હતો ત્રિકોણ EOG અહીંયા જે આપેલો છે તે, તો તેનું આપણે ઇક્વેશન મેળવીએ તો તે શું થશે, ત્રિકોણ EOGનું VIT/2 થશે. હવે દરેક મોટર શક્તિ આદાન, જે તમે વિશિષ્ટ શક્તિ પ્રદાન અને વિશિષ્ટ શક્તિ વપરાશના ઇક્વેશનો મેળવેલા દરેક મોટર શક્તિ આદાન બરાબર સ્ટાર્ટિંગ સમય દરમિયાન નિયંત્રકમાં થયેલ શક્તિ ક્ષય, એટલે કે આની જે આપણને કિંમત મળી એ વત્તા દરેક મોટરે ઉત્પન્ન કરેલી શક્તિ. તો હવે આ આપણને કેટલું મળે છે 3/4 VIT. કેટલું મળે છે 3/4 VIT. ઓકે, તો હવે આપણને દરેક મોટરની જે ઇફિશિયન્સી છે સ્ટાર્ટિંગ એટલે કે આરંભન કાર્યક્ષમતા છે તે આપણને મળશે. તો તેનું ઇક્વેશન આપણને ખ્યાલ છે કે દરેક મોટરે ઉત્પન્ન કરેલી શક્તિ ભાગ્યા કેટલું દરેક મોટર શક્તિ આદાન. તો એ બંને આપણે જે આ કિંમત મળી અને આ જે કિંમત મળી અને આ જે કિંમત મળી એ બંનેનું આપણે અંશ છેદનો ભાગાકાર કરવાનો છે, ગુણ્યા આપણે એફિશિયન્સી મેળવવા માટે આપણને ખબર છે કે પર્સન્ટેજમાં હોય એટલે આપણે 100 તેની સાથે મલ્ટીપ્લાય કરવા પડે. એટલે કેટલું મળે છે એફિશિયન્સી આપણને 66.67%. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે આપણે જો DC મોટરોની અંદર આરંભનમાં શું યુઝ કરીએ છીએ, 2 મોટરોનો ઉપયોગ કરીશું તો આપણને શક્તિ ક્ષય ઓછો થશે અને ઇફિશિયન્સી વધારે મળે છે. ઓકે, એટલે કે તમે સમજી ગયા કે મોટરની આરંભન કાર્યક્ષમતા 50%થી 66.67% જેટલી વધી. કેટલી વધી, આપણને 50% મળતી હતી એની જગ્યા પર આપણને કેટલી મળી 66.67% જેટલી. ઓકે, એટલે કે લગભગ 17% જેટલો વધારો થયો. 50થી 66.67 એટલે માઇનસ કરી લેવું. અને આપણે જાણ્યું કે શક્તિ ક્ષય ઓછો થાય છે અને કાર્યક્ષમતા આપણને વધારે મળે છે. કે સિરીઝ સમાંતર સ્ટાર્ટિંગ પદ્ધતિથી થતી શક્તિની બચત આશરે કેટલી થાય છે 15થી 20% જેટલી 2 મોટરોમાં થતી હોય છે. હવે આપણે જો 4 મોટરો યુઝ કરીએ તો આપણને શું તેનો આઉટપુટ મળે છે તે આપણે જોઈ લઈએ. તો મિત્રો દરેક મોટરના સ્ટાર્ટિંગ સમયગાળા દરમિયાન થતો શક્તિ ક્ષય બરાબર સિરીઝ જોડાણના સમયગાળા દરમિયાન શક્તિ ક્ષય પ્લસ સિરીઝ સમાંતર જોડાણના સમયગાળા દરમિયાન શક્તિ ક્ષય અને વત્તા સમાંતર જોડાણના, એટલે કે શું લીધું છે સિરીઝ વત્તા સિરીઝ પેરેલલ વત્તા પેરેલલ, એ બંનેનો આપણે એડ કરીએ તો શું આપણને મળે છે, તો તેના દ્વારા આપણને શું મળશે, કુલ શક્તિ ક્ષય મળશે. તો તીર ધારી લીધો અને જે પેલી આકૃતિ નંબર હતી 2B જોવાની છે તમારે, તે જોઈ લેજો અને તેના પરથી ઇક્વેશન લખેલા છે. તો તેની પરથી આપણને કુલ શક્તિ ક્ષય મળે છે. આ જે લખ્યું તેનામાંથી કોમન નીકળે છે VIT અને અંદર વધતું હશે 1/32 પ્લસ 1/32 પ્લસ 1/8. તો મિત્રો એ પરથી આપણને કુલ શક્તિનો ક્ષય મળે છે 3/16 VIT. હવે દરેક મોટરમાંથી શક્તિ પ્રદાય એટલે કે આઉટપુટ મેળવવાનો છે. તો ત્રિકોણ OEG ગુણ્યા I, તો ત્રિકોણ OEG હશે I ગુણ્યા 1/2 V ગુણ્યા T. ઓકે, તો શું મળે છે VIT/2 વોટ ઇનપુટ. તો ઇનપુટનું આપણે શોધવું હોય તો શું થાય, જે આપણે ઇક્વેશન 1 મેળવ્યું એ, આ જે ઇક્વેશન 1 છે તે અને ઇક્વેશન 2નો સરવાળો, તો તે આપણને મળે છે 11/16 VIT વોટ સેકન્ડ. તો આ જે ઇક્વેશન મળ્યા
તેના પરથી તમને કાર્યક્ષમતા મળી જશે। હવે કાર્યક્ષમતાનું ઇક્વેશન તમને ખબર છે? શું છે કાર્યક્ષમતાનું ઇક્વેશન? કે દરેક મોટરે ઉત્પન્ન કરેલી શક્તિ ભાગ્યા દરેક મોટર શક્તિ આદાન। એટલે આપણે અહીંયા થશે આદાનવાળું ઇક્વેશન કયું હતું આપણું? સોરી, જે આપણે કુલ ટોટલ ગણ્યું તે કેટલું હતું આપણું? આ VIT/2 અને જે શક્તિ આદાન છે તે આપણને મળ્યો 11/16 VIT। તો 1/2 ગુણ્યા 16/11। આ જે VIT છે તે તો કેન્સલ થઈ ગયું। હવે આને આપણે કરીશું તો 2 ગુણ્યા 8 એટલે 16 થશે। તો એ પરથી આપણને મળે છે 8/11। એટલે આપણને કેટલી ઇફિશિયન્સી મળે છે? 72.73%। કેટલી મળે છે? 72.73%। તો આ જે 72.73% આપણને જે ઇફિશિયન્સી મળી, તો ડબલ સિરીઝ સમાંતરની સંયોજન પ્રમાણે જોડેલી 4 મોટરો માટે તે લાગુ પડતી હોય છે। હવે જો 6 મોટરો વપરાતી હોય અને દરેક મોટર લાઇન વોલ્ટેજથી અડધા વોલ્ટેજ માટે ડિઝાઇન કરેલી હોય તો કઈ રીતે હશે? હવે તમે ડાયરેક્ટ જ શોધી શકો છો। તમને અહીંયા સરળ એવી સારી રીત આપેલી છે કે જો લાઇન વોલ્ટેજ 3000 વોલ્ટ છે અને આ 6 મોટરોના જોડાણના સંયોજન આપણને આપેલા છે કે બધી 6 મોટરો તેમાં 2 ગ્રુપ સમાંતરમાં જોડેલા હોય અને બીજા સિરીઝ સમાંતર જોડાણમાં 2 મોટરો સિરીઝમાં અને 3 ગ્રુપ સમાંતરમાં। ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને અહીંયા 4 સિરીઝ મોટરોને કઈ રીતે કનેક્ટ કરેલી છે। તો ફર્સ્ટ શું છે? 4 સિરીઝ મોટરોનું સિરીઝમાં સમાંતર જોડેલું છે। પછી છે 4 સિરીઝ ઇન સિરીઝ એન્ડ પેરેલલ, એટલે કે 2 મોટરો સિરીઝમાં, 2 મોટરો સિરીઝ અને 2 મોટરો પેરેલલમાં। ઓકે, એટલે કે 2 સિરીઝ અને 2 સિરીઝ, અને આપણે આ રીતે જોઈએ તો શું થયું એનું? સિરીઝ ઇન એન્ડ પેરેલલ। હવે 4 મોટરોને ફૂલ્લી પેરેલલમાં કનેક્ટ કરેલી છે। ઓકે, તો આ આકૃતિ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। તો આ બાબતમાં જો આપણે આદર્શ સ્થિતિ ચાલુ રહેતી હોય તે દરેક સ્ટાર્ટિંગ ભાગનો સમયગાળો T એક સરખો રહેતો હોય છે। ઓકે, તો અને રેહોસ્ટેટમાં થતો સ્ટાર્ટિંગ સમયગાળા દરમિયાનનો શક્તિ ક્ષય કુલ શક્તિ પ્રદાનના ત્રીજા ભાગનો હોય છે। આપણે જે આગળ ઇક્વેશન મેળવ્યા એ પરથી આપણને એક ચોક્કસ ખ્યાલ આવી ગયો કે સ્ટાર્ટિંગ સમયગાળા દરમિયાન શક્તિ ક્ષય કુલ શક્તિ જે પ્રદાન મળે છે તેના ત્રીજા ભાગનો હોય છે। ઓકે, એટલે આપણે શક્તિ પ્રદાન 1 લઈશું અને શક્તિ આદાન તેના ત્રીજા ભાગનો હોય છે, એટલે કે 1 + 3। તો કેટલું મળે છે આપણને? 3/4 એટલે કેટલું મળશે? 75%। ઓકે, હવે ડબલ સિરીઝ સમાંતર નિયંત્રણ મુખ્યત્વે વધુ કેપેસિટીવાળા લોકોમોટિવ માટે વપરાય છે, જ્યારે સરળ સ્ટાર્ટિંગ મેળવવા માટે ઘણા રેહોસ્ટિક પગલાઓની આપણે જરૂર ની બચત થાય તે ડબલ સિરીઝ સમાંતરના જોડાણ દ્વારા મેળવવામાં આવતી હોય છે। તો તમને અહીંયા આકૃતિ આપેલી છે તેમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે કરેલું છે। એટલે કે ઉપનગરીય એટલે કે સબઅર્બન સર્વિસની અંદર તમે આપણે ઉપર જોયું એ પ્રમાણે કનેક્શન આપી શકો છો, તો તમને આપણે તેની જે કાર્યક્ષમતા હોય છે તે વધારી શકતા હોઈએ છીએ અને તેની અંદર કામ કરવાનો સમય એટલે કે શક્તિ ક્ષય ખૂબ ઓછો યુઝ કરવો પડતો હોય છે। ઓકે, હવે જુદી જુદી આરંભન પદ્ધતિઓની આપણે જોયું આગળ બધી રીતો, તો તેની પરથી આપણે એ પદ્ધતિઓની સરખામણી કરીએ। તો ટ્રેક્શન મોટરના આરંભન અને નિયંત્રણ માટે મુખ્યત્વે 3 રીતોના ફાયદાઓ તથા ગેરફાયદાઓ આપણે જોયું એ પરથી આપણે નક્કી કરીએ। તો મિત્રો, આ ત્રણેય પદ્ધતિઓનું જે તમને અહીંયા આપેલી છે તેની અમુક શરતો તે તમે જોઈ શકો છો। તમને એક ટેબલની અંદર આપેલી છે કે કઈ કઈ સરખામણી થઈ શકે છે। તો રેહોસ્ટેટમાં શક્તિનો ક્ષય શક્તિ પ્રદાનના સંદર્ભમાં ગણી લેવાનો, આરંભની કુલ કાર્યક્ષમતા, નિયત ગતિની ટકાવારી પ્રમાણેની મળતી ગતિઓની સંખ્યા,
ગતિનો ગુણોત્તર, સાધન સામગ્રી પાછળ ખર્ચો કેટલો થાય છે અને પ્રક્રિયાનો પ્રકાર કેવો હોય છે. ઓકે, તો તમને જુદી જુદી જે આરંભન પદ્ધતિઓ આપણે આગળ ડિસ્કસ કરી તે તમને એક ટેબલના રૂપમાં આપેલી છે. જો તમે આ ટેબલ યાદ રાખો તો તમને સારી રીતે જો એક્ઝામમાં પૂછાય તો તમે ડિટેલમાં લખી શકો છો, જો આટલું ટેબલ તમે યાદ રાખો તો આરંભન અને નિયંત્રણની રીતમાં આપણે સમાંતર નિયંત્રણ એટલે કે રેહોસ્ટિક નિયંત્રણ જોયું. તેની અંદર શક્તિ ની ગતિ હતી 1. ગતિનો ગુણોત્તર કેટલો થાય? 1:1. સાધન સામગ્રી પાછળ ખર્ચો ઓછો થાય છે અને પ્રક્રિયાનો પ્રકાર એકદમ સાદો હોય છે. હવે બીજું આપણે જોયેલું સિરીઝ સમાંતર નિયંત્રણ, તો તેની અંદર શક્તિક્ષય કેટલો હતો? 50 અને કાર્યદક્ષતા આપણને કેટલી મળી? 66.6. તો નિયત ગતિની ટકાવારી પ્રમાણેની ગતિ તેની અંદર 2 એટલે કે ગતિનો ગુણોત્તર થાય છે 1:2 અને તે ખર્ચાળ હોય છે અને પ્રક્રિયાનો પ્રકાર જટિલ છે. બીજું આપણે જોયું કે ડબલ સિરીઝ સમાંતર નિયંત્રણ 4 મોટરો માટે, તો તેની અંદર શક્તિક્ષય 37.5 અને કાર્યદક્ષતા ટકામાં 72.7%. નિયત ગતિની ટકાવારી પ્રમાણેની ગતિ 3 એટલે કેટલું થશે? 1:2:4 થશે તેની ગતિનો ગુણોત્તર અને તે ખૂબ જ ખર્ચાળ હોય છે પરંતુ વધારે જટિલ પ્રકારનું છે. છેલ્લે આપણે ડિસ્કસ કર્યું કે ડબલ સિરીઝ સમાંતર નિયંત્રણ 6 મોટરો માટે, તો તેની અંદર આપણે ડાયરેક્ટ ઇફિશિયન્સીની કિંમત મેળવેલી કઈ રીતે કે જે આપણને આપેલો હોય છે શક્તિક્ષય તેના ત્રીજા ભાગ પ્રમાણે તેની આદાન શક્તિ હોય છે, તે પ્રમાણે આપણે ડાયરેક્ટ કાર્યક્ષમતા મેળવેલી. તો કેટલી મળેલી? 75%. તેની અંદર નિયત ગતિની ટકાવારી પ્રમાણેની ગતિ 3 એટલે તેનો ગતિનો ગુણોત્તર થાય છે 1:2:3 અને તે ઘણું બધું ખર્ચાળ હોય છે અને ખૂબ વધારે જટિલ હોય છે. ઓકે, તો મિત્રો આ વાત થઈ જુદી જુદી આરંભન પદ્ધતિઓ આપણે જે જોઈ તેની સરખામણી વિશે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું કે જે 2 ડીસી સિરીઝ મોટરો છે તેને સિરીઝ સમાંતર જોડાણની જે પછી આપણે આ જે ઇક્વેશન મેળવ્યા છે તેની પરથી આપણે 2-3 એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ચોક્કસ ખ્યાલ આવી જાય. ઠીક છે, થેન્ક યુ.